જય શ્રી રામ ને ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે તમારું અમારા આજના નવા મિની બ્લોગમાં. આજે તો હજી હાથે નહોતા વાગ્યા ને તમારો ભાઈ ઉઠી ગયો હતો, કારણ કે આપણા મામાની ઘરેથી આવવાનું છે આજે પાર્સલ. હવારમાં મીઠુભાઈ રાયડો રાયડ થયા હતા. પછી મેં મીઠુભાઈને બહાર કાઢ્યા એટલે એ શાંત થઈ ગયા. અને પછી આપણે મીઠુભાઈને પીવડાવી દીધો ચા. અને પછી આપણે આવી ગયા હતા નીચે પાર્કિંગમાં. અને પછી ગાડીમાં ચાવી ભરાવીને આપણે નીકળી ગયા બસ સ્ટેશને. બસ સ્ટેશને પહોંચ્યા તો ત્યાં તો હજી બસ આવી જ નહોતી. મિત્રો હવારમાં બસ જોવાની એટલી મજા આવે ને કે વાત જ પૂછોમાં. ઘણો સમય રાહ જોયા પછી આપણી બસ ફાઇનલી આવી ગઈ હતી. અને પછી બસવાળા ભાઈ પાસેથી આપણે આપણું પાર્સલ લઈ લીધું ને આપણે આવી ગયા પેટ્રોલ પુરાવા. પેટ્રોલ પૂરીને આપણે નીકળી ગયા હતા ઘર તરફ જવા માટે. અને પછી તમારો ભાઈ ફાઇનલી પાર્સલ લઈને ભૂગી ગયો તો ઘરે. તો મિત્રો જોઈએ આપણે કે હવે પાર્સલમાં સી હતું. થેલી બહુ સારી છે એટલે જોવું પડે કે કાંઈક ને કાંઈક તો હશે જ આમાં. અરે બાપરે બાપ, આમાં તો ચટણી છે. વાહ મિત્રો વાહ, ગામડાની ચટણી એટલે એક નંબર. ફાઇનલી આપણા મામાએ આપણા માટે મોકલાવી હતી ચટણી પુરાણ પકાડીને તમારો ભાઈ થઈ ગયો તો તૈયાર. ને મિત્રો આજનો મિની બ્લોગ કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરી દેજો. મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં લગન બધાને જય શ્રી રામ.